પણ થઈ હતી વડોદરામાં કે ડખો પડવાના કારણે ઉપપ્રમુખ અક્ષય સુથારે ભાજપના જ કાર્યકર કરશન રબારી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી જાનથી મારી નાખવાની ફરિયાદ પણ કરી હતી. વોર્ડ નંબર 5માં મનોજ શાહ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો. ચાણોદ, ડભોઈ એ બધા વિસ્તારમાં પણ થયું હતું. ડીસામાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો અને એટલા માટે ત્યાં કે જે જૂના કાર્યકરો છે એને ટિકિટ આપવામાં આવતી નથી, એવા પણ આ રીતના આરોપો આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે એક પછી એક રજૂ કરીએ છીએ. બાયડમાં પણ આ રીતે વિરોધ થયો હતો અને ત્યાં ઘણા બધા પક્ષ છોડીને કોંગ્રેસમાં ગયા હતા. ગઢામાં પણ ત્યાં જ વિરોધ થયો હતો. કચ્છમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. ખાસ કરીને ગાંધીધામમાં ત્યાં લોકો બહારમાં આવી ગયા હતા અને ભાજપના ઉમેદવારોને પણ ભગાડ્યા હતા. છોટા ઉદેપુરમાં પણ આ જ રીતે ઉમેદવારો પાછી ખેંચવાની ધાક ધમકીઓ આપી હતી. લોકોએ એનો વિરોધ કર્યો હતો. બારડોલી, બોડેલી અને સંખેડામાં પણ વિરોધ થયો. આણંદમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો. એટલે કે સૌથી વધારે આણંદમાં પક્ષાંતર કરાવીને એના જે ઉમેદવારો હતા કોંગ્રેસના એને પણ પાછા કર્યા. વોર્ડ નંબર 1માં નીનાબેન અપક્ષ ફોર્મ એમના કારણે ભર્યું હતું. અમરેલીમાં પણ વિરોધ જોવા મળે છે. અને ડોક્ટર ભરત કાનાવાર કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એને કોઈ ભાઈ 60 વર્ષના કાર્યકરોને શા માટે તમે ટિકિટ નથી આપતા? તો એનો મતલબ એ થયો કે જે 60 વર્ષ ઉપરના મતદારો છે એને પણ તમને ટિકિટ